રવિવાર તારીખ 24/12/2023 નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા ફેડરેશનના નેજા હેઠળ માન્ય શ્રી એન્ટી કરપ્શનના ચીફ વલસાડના DN વસાવાના આશ્રય હેઠળ આ કાર્યક્રમનો પ્રારંભ પત્રકાર પરિષદ સાથે કરવામાં આવ્યો હતો। મહારાષ્ટ્ર, સુરત, દમણ, વાપી, વલસાડ ગુજરાતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર સામે ખૂબ જ ઉત્સાહથી પોતાના વિચારો વ્યક્ત કર્યા। શ્રી માનનીય એન્ટી કરપ્શન ચીફ વલસાડના DN વસાવા સાહેબે સંસ્થાને તેમનો પૂર્ણ સહયોગ આપવાની સંપૂર્ણ ખાતરી આપી હતી, જેના કારણે એક અધિકારીઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। કાર્યક્રમમાં તમામ પત્રકારોએ ભાગ લીધો હતો। 15 જેટલા ન્યૂઝ ચેનલના પત્રકારોએ સીલ અને ગણવેશ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા ફેડરેશનના મહેનતુ અધિકારીઓના સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ શુક્લા તથા રાષ્ટ્રીય મહામંત્રી JN મિશ્રા, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત DN પાઠક, જેમને સન્માનપત્ર અથવા સીલ અને શરીર વસ્ત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેઓએ રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને જુલ્મ નિવારણ નિયમો અને કામગીરી હેઠળ પોતપોતાના નિવેદનો રજૂ કર્યા હતા। કમિટી ઓફ ઇન્ડિયા શ્રી રવિકાંત પાંડેજીએ ખૂબ જ હિંમતપૂર્વક તેમની તીક્ષ્ણ બુદ્ધિથી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। અહેવાલ પ્રફુલ્લભાઈ લોઢા, आजाद मीडिया लाइव, सूरत। हर्षाली जोशी जी भी हमारे बीच में हैं। यहाँ पे आप हुआ है रामजी गांधी जी।